Hello student, welcome to Biology by Neha Patel, Standard 12th, Chapter number 6, આનુવંશિકતાનો આણ્વીય આધાર, લેક્ચર નંબર 16. આજનો આપણો ટોપિક નંબર 6.6.1, પેજ નંબર 113 અને ટોપિકનું નામ છે વિકૃતિ અને જનીન સંકેત, મ્યુટેશન એન્ડ જેનેટિક કોડ. આપણે લાસ્ટ બે લેક્ચરમાં લેક્ચર નંબર 15 અને 16 એમાં જનીન સંકેત એટલે કે જેનેટિક કોડ વિશેની માહિતી સારી રીતે મેળવી ગયા છીએ. તો આજના લેક્ચરમાં વિકૃતિ અને જનીન સંકેત વચ્ચે જે સંબંધ છે એના વિશેની માહિતી ડિટેલમાં મેળવીશું. તો ટોપિકનો શરૂઆત કરીએ. ચલો, તો આપણો ટોપિક વિકૃતિ અને જનીન સંકેત. તમને એ કહે છે કે જનીન અને ડીએનએ વચ્ચેના પરસ્પર સંબંધો તમે વિકૃતિ દ્વારા સરળતાથી સમજી શકાય. ખાસ વસ્તુ કહેશે તમને જનીન અને ડીએનએ. હવે આપણને ખબર છે કે ડીએનએનો એક ખંડ છે જે જનીન તરીકે વર્તે છે. એટલે જ જનીનનો મતલબ કે આપણે આનુવંશિકતાનો એકમ કહીએ છીએ અને ડીએનએ એનો એક ખંડ કે જે જનીન તરીકે વર્તે એટલે કોઈ લક્ષણ માટે જવાબદાર હોય. તો આપણે સિમ્પલી સમજી શકીએ કે ધારો કે ડીએનએ કે જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એમાં જો કંઈ પણ ફેરફાર કરવામાં આવે તો એની સીધી જ અસર જનીન પર થાય છે અને એના કારણે જનીન દ્વારા જે આનુવંશિકતા એનો મતલબ કે જે લક્ષણો આવે છે એમાં તરત જ ફેરફાર થઈ જાય છે, જેને આપણે વિકૃતિ અથવા મ્યુટેશન કહીએ છીએ. આના માટે તમે ચેપ્ટર નંબર 5 જે આનુવંશિકતા માટેના જે સિદ્ધાંતો છે એમાં આ વસ્તુ સારી રીતે સમજી ગયા છો અને વિકૃતિના પ્રકાર પણ આપણે ત્યાં સમજી ગયેલા છીએ. આપણને એ પણ ખબર છે કે વિકૃતિના જે અલગ અલગ પ્રકાર છે એમાં ધારો કે ડીએનએના ખંડમાં લોપ થાય. લોપનો મતલબ કે ધારો કે જે ન્યુક્લિયોટાઇડનો નાઇટ્રોજન બેઝિસ છે એમાંથી કોઈ નાઇટ્રોજન બેઝિસનો ક્રમ અથવા ડીએનએનો એક નાનો ખંડ એ દૂર થાય તો તેને લોપ પ્રકારની વિકૃતિ કહે છે. અથવા કંઈ પણ નાઇટ્રોજન બેઝિસ ધારો કે દૂર નથી થતા પણ એની પુનઃ ગોઠવણી થાય, બરાબર. જેમ કે ધારો કે કોઈ નાઇટ્રોજન UGA છે એના બદલે UGACAGના બદલે ધારો કે આગળ ક્રમ આડોઅવળો થઈ જાય, સમજાય. એટલા જ નાઇટ્રોજન બેઝિસ રહે પરંતુ એના ધારો કે ક્રમમાં ફેરફાર થઈ જાય, ગોઠવણી બદલાય તો પણ એની સીધી જ અસર જનીન પર થાય, એનાથી આવતા લક્ષણો પર થાય અને જેને આપણે વિકૃતિ કહીએ છીએ, બરાબર. અને આવો કોઈ પણ ચેન્જીસ ઇન શોર્ટ લોપ થાય કે પુનઃ ગોઠવણી થાય તો એના પરિણામ સ્વરૂપ જનીનમાં કે પછી તેના કાર્યમાં કાં ક્ષતિ થાય અથવા વધારો થાય. લોપ થાય કોઈ જ ડીએનએનો ખંડ તો એનો મતલબ કે એના દ્વારા જે કાર્ય આવતું હોય એની ક્ષતિ સર્જાય, બરાબર. અને જો કોઈ ડીએનએનો ખંડ વધારાનો ઉમેરાય તો એ જે તે લક્ષણ એમાં વધારો પણ થઈ શકે છે. આ માટેના તમને અલગ અલગ ઉદાહરણો આપેલા છે. અહીંયા તમને આ ટોપિકમાં અલગથી પૂછે કે પોઈન્ટ મ્યુટેશન એટલે શું, તો એ અહીંયાથી સમજાવવાનું રહે. અહીંયા આપણે શું વાત કરી કે ડીએનએનો એક મોટો ખંડ ધારો કે લોપ થાય કે ડીએનએનો ખંડ ઉમેરાય. ડીએનએનો ખંડ એનો મતલબ કે એકથી વધુ નાઇટ્રોજન બેઝિસ કહીએ છીએ આપણે, કે પછી એની પુનઃ ગોઠવણી થાય તો વિકૃતિ આવે જ છે. પરંતુ પોઈન્ટ મ્યુટેશન એટલે શું કે કોઈ એક જ નાઇટ્રોજન બેઝ એ જો બદલાઈ જાય, જો સંખ્યા ઘટતી પણ નથી વધતી પણ નથી પુનઃ ગોઠવણી પણ નથી, માત્ર ઘણા બધા નાઇટ્રોજન બેઝિસનો ક્રમ હોય, ધારો કે કોઈ વચ્ચે જી આવતો હોય ને જીના બદલે ધારો કે યુ આવી જાય, એટલે એક જ બેઝના પ્રકારમાં જો પરિવર્તન થાય તો એને પહેલાં તો પોઈન્ટ મ્યુટેશન કહે છે. એક પોઈન્ટ એના પર ચેન્જ થવો, એક પોઈન્ટ એટલે એક જ નાઇટ્રોજન બેઝમાં કંઈક ચેન્જ થાય અને એના કારણે જે મ્યુટેશન એટલે કે વિકૃતિ આવે તો એને પોઈન્ટ મ્યુટેશન કહે છે, બરાબર છે. ચલો, પોઈન્ટ મ્યુટેશનનું કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ MCQ પણ ધ્યાન રાખો. એટલે પહેલાં તો પોઈન્ટ મ્યુટેશન એટલે મેં તમને શું એ સમજાવ્યું છે અને પછી કહું છું કે પોઈન્ટ મ્યુટેશનનું બહુ જો સારામાં સારું જો કોઈ ઉદાહરણ હોય તો એ કયો રોગ છે કે જે રોગનું નામ છે સિકલ સેલ એનિમિયા. પહેલાં તો હવે સિકલ સેલ એનિમિયા છે શું? જ્યારે પણ એનિમિયા વર્ડ આવે છે ત્યારે આપણે રુધિરને લગતી કોઈ ખામી હોઈ શકે એ ધ્યાન રાખો, બરાબર. અહીંયા સિકલ સેલ એટલે કોષ, સિકલ એટલે કે દાંતરડા જેવા આકારના સેલ થઈ જાય એના કારણે જે ખામી સર્જાય એને આપણે સિકલ સેલ એનિમિયા કહીએ. પણ કયા સેલ કયા કોષો આવા થઈ જાય છે તો આપણા રુધિરમાં રહેલા રક્તકણ, બરાબર છે. બધા શબ્દો બહુ જ ધ્યાનથી સમજજો, આ બધો એક્સ્ટ્રા પોઈન્ટ છે. એટલે કે આને લગતા કોઈ
ક્વેશ્ચન રિલેટેડ જો પણ કોઈ નીટમાં પૂછાય તો એ બધા હું એ સાથે સાથે કરાવતી રહું છું. તમે લખવાનું તો આટલું ઇઝીલી લખી શકો કે પોઈન્ટ મ્યુટેશન શું છે એ. બરાબર. તો કયા પ્રકારના કીધું મેં? રક્તકણ છે એનો આકાર બદલાય છે. રક્તકણ એક પ્રકારનો સેલ એટલે કે એક પ્રકારનો કોષ જ છે. સામાન્ય રીતે મનુષ્યના રક્તકણનો આકાર આપણને ખબર છે, દ્વિઅંતરગોળ આકારના રક્તકણ હોય છે. પરંતુ જ્યારે પણ એમાં પોઈન્ટ મ્યુટેશન થાય છે તો એના રક્તકણનો આકાર બદલાઈને સિકલ એટલે કે દાંતરડા જેવો થઈ જાય છે. અને સિમ્પલી સમજી શકો કે રક્તકણનું જે કાર્ય છે, ઓક્સિજન વહન ક્ષમતા, એના પર એની સીધી અસર થાય છે અને આ એક ગંભીર બીમારી છે. તો સિકલ સેલ એનિમિયામાં કયા પોઈન્ટ પર ચેન્જ થવાથી આ મ્યુટેશન અથવા વિકૃતિ જોઈ શકાય છે? તો એ માહિતી સમજતા પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે જે રક્તકણ છે એમાં હિમોગ્લોબિન, સમજો, રક્તકણ છે એ હિમોગ્લોબિન ધરાવે છે અને હિમોગ્લોબિનમાં હિમ પ્લસ ગ્લોબિન એટલે કે ગ્લોબિન છે એ પ્રોટીન છે. અને કોઈ પ્રોટીન આવ્યું તો આપણને ખબર છે કે એ પ્રોટીન માટેનું સંકેતન કરતું કોઈ જનીન હોઈ શકે. અહીંયા જે હિમોગ્લોબિન છે એ ચતુર્થક પ્રકારનું પ્રોટીન છે. એનો મતલબ કે એ 4 પોલીપેપ્ટાઇડ અલગ અલગ શૃંખલા ધરાવે છે. બરાબર છે. અહીંયા જે હિમોગ્લોબિન છે એમાં 2 આલ્ફા શૃંખલા અને 2 બીટા શૃંખલા હોય છે. કેટલી? 2 આલ્ફા અને 2 બીટા શૃંખલા હોય છે. એક આલ્ફા શૃંખલામાં 141 એમિનો એસિડ હોય. બરાબર છે. અને જે બીટા શૃંખલા છે એમાં 146. એટલે એક આલ્ફા શૃંખલામાં 141, બીજી બીટા શૃંખલા છે એમાં 146, બંનેની આવી 2 શૃંખલા. બરાબર. એટલે ટોટલ 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાથી પહેલાં તો ગ્લોબિન નામનું પ્રોટીન બને છે અથવા હિમોગ્લોબિન પ્રોટીન બને છે. આ બધા જ શબ્દ એક્સ્ટ્રા ધ્યાન રાખજો. તો તમે કહી શકો કે હિમોગ્લોબિન છે એ એવું પ્રોટીન છે કે એમાં ટોટલ કેટલા એમિનો એસિડ હોય? તો 574 એમિનો એસિડ હોય. આ બધું દર્શાવવાનું કારણ એટલે છે કે એમાંથી એક જ એમિનો એસિડ બદલાઈ જાય. બરાબર છે. 574 એમિનો એસિડ છે, એમાંથી કોઈ એક જ સ્થાને એક જ એમિનો એસિડ બદલાવા માટે કોઈ એક જ નાઇટ્રોજન બેઝમાં ચેન્જ થાય છે. તો આટલા સામાન્ય ચેન્જીસના કારણે આ ભયંકર રોગ આવવાની શક્યતા રહી શકે છે. હવે અહીંયા ક્યાં ચેન્જીસ થાય છે એ પણ દર્શાવી દઈએ. તો તમને કહે છે કે જે મેં કહ્યું કે 2 શૃંખલા છે એમાં જે બીટા ગ્લોબિન શૃંખલા છે, એક આલ્ફા ગ્લોબિન શૃંખલા હોય એવી 2 હોય, 2 બીટા ગ્લોબિન શૃંખલા હોય, બંનેમાં ક્રમ સરખો જ હોય. તો જે બીટા ગ્લોબિન શૃંખલા માટેનું જે જનીન હોય, બીટા ગ્લોબિન એ પ્રોટીનની શૃંખલા છે, ધ્યાન રાખજો, પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, પણ એના માટે જે જનીન હોય એની એક જ બેઝ જોડમાં પરિવર્તનના પરિણામે બીટા ગ્લોબિન શૃંખલામાં એક બેઝ ચેન્જ થઈ જાય. તો જે બીટા ગ્લોબિન શૃંખલા છે એમાં જે અલગ અલગ એમિનો એસિડ આવતા હોય, મેં કીધું કે એમાં ટોટલ 146 એમિનો એસિડ છે, એમાં કોઈ એક જ જગ્યાએ ગ્લુટામેટ એટલે કે જે ગ્લુટામિક એસિડ કહીએ છીએ એ એમિનો એસિડના બદલે બદલાઈ અને કોણ આવી ગયું? વેલાઇન આવી ગયું. સમજો, હોવું કયું જોઈએ? ગ્લુટામેટ. ઘણા બધા એમિનો એસિડ છે એમાંથી એક જ વાત કરીએ છીએ અને એમાં પણ એ કઈ પોઝિશન પર છે? તો 6 પોઝિશન પર. 6થા નંબરનો ક્રમ છે, કારણ કે બીટા ગ્લોબિનમાં મેં એમ કીધું કે 146 એમિનો એસિડ હોય તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પણ એમાં જે 6થા નંબરનો ક્રમ છે એમાં ખરેખર આવવું જોઈએ ગ્લુટામેટ. ગ્લુટામેટ એટલે જ ગ્લુટામિક એસિડ. એના બદલે જો વેલાઇન નામનો એમિનો એસિડ આવી જાય છે, બરાબર, તો એના કારણે સિકલ સેલ એનિમિયા થવાની શક્યતા રહે. ચલો એના વિશેની થોડી માહિતી આપી દઉં તમને. ચલો તો સિકલ સેલ એનિમિયા વિશે થોડી માહિતી આપી દઈએ. તો એ રક્તકણમાં થતી ખામી છે. તો રુધિરમાં પણ શેમાં? રક્તકણમાં જોવા ખામી સર્જાય છે. શેના કારણે? તો રક્તકણ છે હિમોગ્લોબિન ધરાવે છે, એમાંથી ગ્લોબિન છે એ પ્રોટીન છે. બરાબર. ગ્લોબિન પ્રોટીન એની 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાનું બનેલું છે. એટલે ગ્લોબિન માટે આલ્ફા 2 બીટા 2 પણ કહેવાય છે. 2 આલ્ફા પ્રકારની અને 2 બીટા પ્રકારની. બરાબર છે. જે આલ્ફા નામની એક પોલીપેપ્ટાઇડ શૃંખલા કે જેમાં 141 એમિનો એસિડ હોય. સમજો, એટલે 1, 2, 3, 4, 5 એવા ટોટલ કેટલા? 141. 141 એમિનો એસિડ ગોઠવાઈને એક આલ્ફા શૃંખલા બને. આવી 2 આલ્ફા શૃંખલા હોય
એટલે ટોટલ 282 એમિનો એસિડ થાય, બરાબર. અને અહીંયા બીજી જે બીટા શૃંખલા હોય એમાં 146 1 2 3 4 5 એવી રીતે 146 એમિનો એસિડ ગોઠવાય. આવી બે શૃંખલાઓ હોય એટલે એના ટોટલ 292 એમિનો એસિડ થાય. તો આ બધાનો પ્લસ કરીએ તો એક ગ્લોબિન નામનું જે પ્રોટીન બને એમાં ટોટલ કેટલા એમિનો એસિડ 574 એમિનો એસિડ હોય અને એનો ક્રમ જે આ 141 છે એનો ક્રમ અને આ 146 છે એનો ક્રમ એક જ સરખો હોવો જોઈએ. ક્યાંય એક જગ્યાએ જે આવવું જોઈએ એના કરતાં ક્રમ બદલાઈ જાય તો તરત જ એનાથી બનતું પ્રોટીન એટલે કે ગ્લોબિન બદલાઈ જાય, એના કારણે હિમોગ્લોબિન બદલાઈ જાય અને હિમોગ્લોબિન ધરાવતું રક્તકણ એની રચના પણ બદલાઈ જાય. તો સિકલ સેલ એનિમિયામાં શું થાય છે, અહીંયા ખાસ આ બધા જમાં તમને જે પણ લોજિકલ ક્વેશ્ચન પૂછાઈ શકે એ તમે ધ્યાન રાખી અને આ ટોપિક કરાવું છું કે અહીંયા ખાસ જે બીટા ગ્લોબિન શૃંખલા છે, આલ્ફામાં ચેન્જીસ નથી થતું સિકલ સેલ એનિમિયામાં. તો અહીંયા ધ્યાન રાખવાનું કે સિકલ સેલ એનિમિયા વખતે કઈ શૃંખલા, તો જે બીટા ગ્લોબિન શૃંખલા છે કે જેમાં ટોટલ 1 2 3 4 એવી રીતે અપ ટુ 146 આ રીતે એમિનો એસિડ ગોઠવાતા હોય, એમાં એનો જે છઠ્ઠા નંબરનો એમિનો એસિડ છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠા નંબરનો એમિનો એસિડનું નામ આપું છું કે જે ગ્લુટામેટ એટલે કે ગ્લુટામિક એસિડ હોવો જોઈએ. એના બદલે સિકલ સેલ એનિમિયા વખતે છઠ્ઠા ક્રમમાં બાકીના બધા જ સરખા ગોઠવાય છે 1 થી 5, 7 પછી 146, પણ જે છઠ્ઠો ક્રમ છે એમાં ગ્લુટામેટ એટલે કે ગ્લુટામિક એસિડ એના બદલે વેલાઇન નામનો એમિનો એસિડ ગોઠવાઈ જાય છે. એનું રીઝન શું કે અહીંયા એક જ નાઇટ્રોજન બેઝ એક જ પોઈન્ટ પર કંઈ ચેન્જીસ થાય છે. ચલો આના માટે કોઈ 3 આ જે પણ પ્રોટીન બને છે એના માટે જે જનીન હશે અથવા એનું જે mRNA બનતું હોય તો અહીંયા કોઈ એક ક્રમ અલગ આવતો હોય, અહીંયા કોઈ 3 આવતા હોય, અહીંયા 3 નાઇટ્રોજન બેઝિસ હોય, બીજા 3 નાઇટ્રોજન બેઝિસ, અહીંયા નાઇટ્રોજન બેઝિસ, અહીંયા જે 3 નાઇટ્રોજન બેઝિસ આવવા જોઈએ એમાં અહીંયા એના બદલે યુ આવી જાય છે. સમજો, એટલે બાકીના બધા જે 3-3-3-3ની પેર એ સરખી વંચાય છે, એના કારણે સરખા જ એમિનો એસિડ આવે, પણ અહીંયા GAG જે ગ્લુટામેટ એટલે કે ગ્લુટામિક એસિડ માટેનું નામ નિર્દેશન કરે છે એના બદલે GUG આવી જાય છે. અને GUG કે જે કોના માટે છે, વેલાઇન માટે છે. ચેન્જ એક જ પોઈન્ટ પર થયો જુઓ, બંને બાજુ G તો છે જ, એક એના બદલે યુ આવી જાય છે. ઓનલી વન એક જ નાઇટ્રોજન બેઝનો ક્રમ બદલાય છે તો એના કારણે આવતું એમિનો એસિડ બદલાઈ ગયું. અને આવું ચેન્જીસ થવાને કારણે ઊંધું ન ધ્યાન રાખતા ઘણીવાર આવું પણ પૂછે ખરેખર હોવું જોઈએ કયું જોઈએ 6 પોઝિશન પર અને કયા ક્રમ પર ચેન્જ થાય એ પણ ધ્યાન રાખજો. બીટા ગ્લોબિન શૃંખલાના છઠ્ઠા નંબરનો એમિનો એસિડ જે નોર્મલી ગ્લુટામેટ આવવું જોઈએ જેના માટેનું GAG છે એના બદલે GUG થઈ જાય છે, એટલે ગ્લુટામિક એસિડના બદલે વેલાઇન આવી જાય છે. એના કારણે તરત જ એનાથી બનતી શૃંખલા એક જ પોઈન્ટમાં ચેન્જ આવવાને કારણે બીટા ગ્લોબિન શૃંખલા એમાં ચેન્જ આવે, એના કારણે એને ગ્રહણ કરતું હિમોગ્લોબિન અને રક્તકણ પણ બદલાય. રક્તકણ કુદરતી રીતે જે દ્વિઅંતરગોળ આકારનું હોવું જોઈએ એના બદલે સિકલ સેલ એનિમિયામાં એ આવું સિકલ એટલે કે દાંતરડા આકારનું થઈ જાય છે, બરાબર. અને એના કારણે ગંભીર આ જે રોગ સિકલ સેલ એનિમિયા જે જોઈ શકાય છે જેના કારણે જે તે માનવી છે એની ઓક્સિજન ગ્રહણ ક્ષમતા એ બદલાઈ જાય છે અને આ ગંભીર રોગમાં આ પોઈન્ટ મ્યુટેશન પરિણમે છે. તો આ તમને મહત્ત્વ સમજાવે છે કે જનીનનો ક્રમ કેટલો મહત્ત્વનો છે. અહીંયા આ ક્રમ આવતો હોય ને એક જ જગ્યાએ ચેન્જ થવાથી, એક જ સંકેત બદલાવાથી આટલી ગંભીર બીમારી આવવાની શું શક્યતા રહી શકે છે. એનું બહુ જ મહત્ત્વનું ઉદાહરણ સિકલ સેલ એનિમિયા છે. પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ સિકલ સેલ એનિમિયા અને એને લગતા ઘણા બધા એક્સ્ટ્રા પોઈન્ટ પણ આપણે આમાં કરી લીધા. ચલો, તો તમને પોઈન્ટ મ્યુટેશન એટલે શું એ સમજાવવાનું કહે છે તો આપણે આ રીતે સમજાવવાનું રહે છે. તો આખો જે આ ટૉપિક છે એમાં આપણે 3 પોઈન્ટ અલગ અલગ સમજવાના છે. એક પોઈન્ટ મ્યુટેશન જેના વિશે આપણે સમજી ગયા, પછી છે ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન અને પછી છે લોપ વિકૃતિ. ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન અને એમાં જે લોપ વિકૃતિ છે એના વિશેની માહિતી માટે તમને એક ઉદાહરણ આપેલું છે. એ ઉદાહરણ સાથે લઈ અને આપણે બધું સમજવાનું છે
કે જેમાં ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન છે એમાં ઇન્સર્ટ થવું, એટલે કે કોઈ એક બેઝ પેર ઉમેરાવી તો શું ચેન્જીસ થાય છે એ, અને જ્યારે લોપ વિકૃતિ કે એમાં કોઈ એક નાઇટ્રોજન બેઝ દૂર થાય તો શું પરિણામ આવે એના વિશેની માહિતી તમને આપેલી છે. પોઈન્ટ મ્યુટેશનમાં એક બેઝમાં ચેન્જ થાય છે, ખાસ ધ્યાન રાખજો. ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન, ઇન્સર્શનનો મતલબ ઇન્સર્ટ થવું, કે કોઈ એક બેઝ ઉમેરાવાથી શું ચેન્જ થાય એ, અને લોપ વિકૃતિમાં કોઈ એક બેઝ દૂર થવાથી શું પરિણામ આવે એના વિશેની માહિતી આપણે જોઈશું. તો એના માટે તમને એક ઉદાહરણ આપેલું છે, તો ટેક્સ્ટ બુકમાં જ એ ટોપિક આપણે સમજીએ. ચલો, અહીં તમને દર્શાવેલું છે કે બંધારણીય જનીનમાં એક બેઝનો ઉમેરો અથવા ઘટાડો થવાથી, બંધારણીય જનીન આપણે ખબર છે કે જેને અનુરૂપ mRNA બનશે અને જેને અનુરૂપ પ્રોટીન બનશે. તો બંધારણીય જનીનમાં એક બેઝનો ઉમેરો અથવા ઘટાડો થવાથી, ખાસ ધ્યાન રાખજો, જ્યારે ફ્રેમ શિફ્ટમાં શું છે, એક બેઝ જોડમાં પરિવર્તન થવાથી. અહીંયા એક બેઝનો ઉમેરો થવાથી અથવા ઘટાડા વિશેની નીચે આપવામાં આવેલા સાદા ઉદાહરણ દ્વારા તમારે સમજવાનું છે. તો પહેલાં ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન અહીંથી સ્ટાર્ટ કરીશું, એટલે કે અહીંયા એક બેઝનો ઉમેરો થવાથી શું થાય એના વિશેની માહિતી મેળવીએ. બરાબર, અહીંયા જુઓ તમને એક ઉદાહરણ આપેલું છે અને એક સેન્ટેન્સ ઇંગ્લિશમાં લખેલું છે જેનું નામ છે રામ હેઝ રેડ કેપ. અહીંયા આપણે આ શબ્દ અલગ અલગ પાડીએ છીએ, પણ સમજી લો કે RAMHASRED CAP ક્રમમાં લખેલું છે. ચલો, ધારો કે કોઈ આવો ક્રમ છે, બરાબર, તો આપણને ખબર છે કે આ ધારો કે જનીન સંકેત છે, તો એ 3-3ના ક્રમમાં આપણે વાંચીએ. તો જુઓ, પહેલાં તો તમને RAMHASRED CAP આમ બધું સળંગ લાગશે તમને, પરંતુ જ્યારે 3-3ના ક્રમમાં વાંચો છો તો એ કોઈ ચોક્કસ પ્રકારનો મિનિંગ ક્રિએટ કરે છે. જેમ કે પહેલાં આપણે આ રીતે 3, પછી આ 3, આ અને આ, તો શું થયું કે રામ હેઝ રેડ કેપ, બરાબર છે, એક મિનિંગ થઈ જાય છે. અને RAM કોઈ એક પ્રકારના એમિનો એસિડ દર્શાવવા માટે હોય, ધારો કે HAS કોઈ એમિનો એસિડ, RED કોઈ એમિનો એસિડ ધરાવે છે, અને CAP તો આના દ્વારા કોઈ ચોક્કસ પ્રકારના પ્રોટીનનું ધારો કે સંશ્લેષણ થયું. બરાબર, હવે જુઓ કે આ જે જનીન સંકેત છે એમાં ક્યાંક વધારાનો કોઈ એક અક્ષર ઉમેરાઈ જાય, મેં આવું કંઈક દર્શાવ્યું છે. તો હવે ફરી આપણો નિયમ તો છે જ કે હંમેશા જનીન સંકેત 3-3ના ક્રમમાં વંચાય, તો આપણો જનીન સંકેત કંઈક આમ વંચાવા લાગે. ચલો, આ ક્રમ 3, 3, 3, આ રીતે આપણે 3 વાંચીએ તો શું થાય છે, RAM HAS BRE DCA. સમજો કે અહીંયા BRE અને DCA કોઈ ચોક્કસ પ્રકારના એમિનો એસિડ માટે સંકેત કરતા નથી, કોઈ એનો મિનિંગ નથી. જો તમને વાક્ય કંઈક અહીંયા કોઈ ચોક્કસ મિનિંગ નીકળ્યું કે રામ હેઝ રેડ કેપ, એ ચોક્કસ મિનિંગ દર્શાવે છે, એનો મતલબ એવું કહેવા માગે છે કે ચોક્કસ પ્રકારના એમિનો એસિડ જોડાઈને પ્રોટીન બની શકે છે. અહીંયા જુઓ કે વધારાનું આપણે કોઈ એક નાઇટ્રોજન બેઝ એડ કર્યો છે, ધારો કે એ B છે. આપણે એને હવે અલગ અક્ષરથી દર્શાવીએ કે તો તમને થાય કે B એક વધારાનું અંદર એન્ટર થઈ ગયો, કોની વચ્ચે, S અને Rની વચ્ચે. તો અહીં જ્યારે તમે 3-3ની પેરમાં વાંચવા જાઓ છો તો અહીંયા કોઈ મિનિંગ જળવાતો નથી, એટલે એક બેઝ ઉમેરાયું. હવે એકના બદલે ધારો કે અહીંયા S અને Rની વચ્ચે 2 બેઝ ઉમેરાય છે, તો શું થાય છે, તો જુઓ RAM HAS BIR EDC અને આ P એક અલગ રહેશે, અહીંયા AP અલગ રહેશે. તો અહીંયા જુઓ રામ હેઝ BIR, કારણ કે અહીંયા એકના બદલે 2 બેઝ નવી ઉમેરાઈ. તો જુઓ કે અહીંથી કોઈ આનો મિનિંગ રહેતો નથી, બરાબર છે. હવે જુઓ કે 2ના બદલે ધારો કે 3 બેઝ ઉમેરાય છે, રામ HAS અહીં BI અને G, ધારો કે 3 ઉમેરાયું હતું, BIG RED અને CAP. તો જુઓ કે રામ હેઝ બિગ રેડ કેપ. અહીંયા જુઓ, અહીં ખાસ વસ્તુ દર્શાવે છે કે જ્યારે આને આપણે ફ્રેમ શિફ્ટ, કારણ કે શું થઈ જાય છે કે જે રીડિંગ ફ્રેમ છે, રીડિંગ ફ્રેમ એટલે કે આપણે ક્રમમાં જે વાંચી રહીએ છીએ એમાં ચેન્જીસ આવે છે. કોના કારણે, કોઈ એક બેઝ ઇન્સર્ટ થવાથી. એક બેઝ ઇન્સર્ટ થઈ ગઈ તો આપણી રીડિંગ ફ્રેમ ચેન્જ થઈ ગઈ. આપણી ફ્રેમ આવી હતી, ક્રમમાં આ રીતે વાંચતા હતા, એના બદલે જુઓ કે રીડિંગ ફ્રેમ એમાં આગળ કંઈ મિનિંગ જ ન રહ્યો. 2 ઉમેરાયું તો પણ કોઈ અલગ મિનિંગ ન રહ્યો. અહીંયા જુઓ ખાસ કે જ્યારે પણ કોઈ એક ધારો કે ઉમેરાય છે તો
આની પછી કોઈ રીડિંગ ફ્રેમમાં કોઈ મતલબ રહેતો નથી. જો કોઈ મિનિંગ જ નથી. BREDC એટલે શું? 2 ઉમેરાયા તો પણ કોઈ મિનિંગ રહેતો નથી. પણ ધારો કે 3 નાઇટ્રોજન બેઝ ઉમેરાય છે તો એક વધારાનો એમિનો એસિડ અંદર જોઈન્ટ થઈ જાય. અહીંયા વધારાનો એમિનો એસિડ ન જોઈન્ટ થાય પણ આખી શિફ્ટ રીડિંગ બદલાઈ જાય. અહીંયા જુઓ 3 જ્યારે નાઇટ્રોજન બેઝ ઉમેરાય છે તો એક વધારાનો એમિનો એસિડ. તો આ શું દર્શાવે છે કે એક નાઇટ્રોજન બેઝમાં ચેન્જ થયો, ઉમેરાયો. આ શું દર્શાવે છે? 2 ઉમેરાયા. પણ 3 ઉમેરાય છે તો એક નવા પ્રકારનો નાઇટ્રોજન બેઝ આવી જાય છે. તો કંઈક મિનિંગ તો જળવાય છે પણ જે મેઇન જે મિનિંગ હતો એમાં કંઈક ઉમેરો થયો. સમજાયું? વધારો થઈ ગયો. પણ એ વધારો ક્યારે થાય કે 3 નાઇટ્રોજન બેઝીસ ઉમેરાય એટલે કે એક જનીન સંકેત જેટલા નાઇટ્રોજન બેઝ ઉમેરાય તો જ આ ચેન્જીસ થાય છે. ખાસ સમજજો આ વસ્તુ. પડે છે ખબર? તો આને શું કહેવાય છે? ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન. આ જ વસ્તુ લોપ માટે આપણે જોઈએ. જુઓ ટેક્સ્ટબુકમાં તમને દર્શાવેલું છે રામ હેઝ રેડ કેપ. એક બી એન્ટર થયો, બરોબર છે. તો રામ હેઝ BREDCAP થઈ ગયું. પછી ધારો કે 2 એન્ટર થયા બી અને આઈ, તો રામ હેઝ BIREDCAP થયું, બરોબર છે. પછી લખ્યું છે RAM HAS. ધારો કે BIG એન્ટર થાય તો REDCAP થાય છે, બરોબર. હવે આના માટેનું થોડું પાછળ જતાં તમને આપેલું છે મેં જે સમજાવ્યું એ કે 1 કે 2 બેઝનો જો ઉમેરો થાય તો એના પછીની આગળની રીડિંગ ફ્રેમનો મતલબ જળવાઈ રહે. જુઓ 1 એન્ટર થયું તો રામ હેઝ, આ બંનેનો મિનિંગ છે, પણ એના પછી રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવી જાય. 2 ઉમેરાયા તો પણ આગળની રીડિંગ ફ્રેમ જળવાઈ રહે છે, એના પછીની રીડિંગ ફ્રેમમાં ચેન્જ આવી જાય છે. જ્યારે 3 ઉમેરાય છે એટલે કે એક જનીન સંકેત જેટલું ઉમેરાય તો એક વધારાનો એમિનો એસિડ ઉમેરાઈ ગયો. એનો મતલબ કે મૂળ મતલબ છે એમાં ચેન્જ થયો પણ એક આખો વધારાનો ગુણધર્મ ઉમેરાઈ ગયો. જેમ કે આપણે પહેલાં એવું કહેતા હતા કે રામ હેઝ રેડ કેપ, એના બદલે એક ગુણધર્મ ઉમેરાયો કે રામ હેઝ બિગ રેડ કેપ, બરોબર છે. આ ખાલી ઉદાહરણ લઈને તમને બધી જ વસ્તુ એક્ઝેક્ટલી સમજાવે છે કે જ્યારે એક જનીન સંકેત એટલે કે 3 નાઇટ્રોજન બેઝનો ઉમેરો થાય તો જે મૂળ પ્રોટીન બનતું હોય એમાં એક વધારાનો એમિનો એસિડ ઉમેરાવાથી પ્રોટીનના ગુણધર્મમાં વધારો થયો હોય એમ કહી શકાય. પરંતુ 2 કે 1 નાઇટ્રોજન બેઝ જ્યારે ઉમેરાય ત્યારે એની આગળની રીડિંગ ફ્રેમનો મતલબ જળવાઈ રહે છે પણ એની પાછળની રીડિંગ ફ્રેમમાં ચેન્જીસ આવી જાય છે, બરાબર. ચલો આ જ વસ્તુ તમે કોઈ એક દૂર કરીને જોઈ લઈએ. સળંગ જે છે એ જ રીતે મેં આગળ સમજાવ્યું પણ હવે ટેક્સ્ટબુકમાં સમજીએ કે અહીંથી લોપ વિકૃતિ એટલે કે ડિલેશન મ્યુટેશન, એનો મતલબ કે કોઈ એક દૂર થાય, બરોબર છે. તો અહીંયા સળંગ છે એટલે જ મેં કહ્યું કે આગળનો ટોપિક પોઈન્ટ મ્યુટેશન, પછી જે આપણે હમણાં સ્ટાર્ટ કર્યું અહીંયાથી એ ટોપિક છે ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન, અને પછી આપણે અલગ ટોપિક લખીશું ત્રીજો લોપ વિકૃતિ અથવા ડિલેશન મ્યુટેશન. તમને એમ કહે છે કે ઉપરનું જે સેન્ટેન્સ છે રામ હેઝ રેડ કેપ, એમાં જે RED અક્ષર જનીન સંકેત છે એમાંથી એક દૂર એટલે કે લોપ કરવાથી શું પરિવર્તન થાય છે એ આપણે જોઈએ. ચલો રામ હેઝ રેડ કેપ, ફરી આ સેન્ટેન્સ પર આવી જ જઈએ. તો અહીંયા એકવાર લખી લઈએ આખું સેન્ટેન્સ એટલે આપણે ઇઝી રહે. ચલો તો મેઇન આપણું સેન્ટેન્સ છે રામ હેઝ રેડ કેપ. હવે જુઓ કે એમાંથી ધારો કે તમે જે S અને E છે એના વચ્ચેથી R એક દૂર થાય છે. સમજો એક નાઇટ્રોજન બેઝ ધારો કે દૂર થાય છે તો શું વંચાય? રામ હેઝ, R દૂર થાય તો EDC અને AP, તો રામ હેઝ EDC AP. પછી ધારો કે 2 ચેન્જ, આ 2 દૂર થાય તો શું થાય? રામ હેઝ DCAP, તો રામ હેઝ DCAP. પરંતુ જો 3 દૂર થાય તો રામ હેઝ કેપ કેપ. અહીંયા પણ સેમ વસ્તુ થઈ કે જ્યારે 1 અથવા 2 નાઇટ્રોજન બેઝ એનો લોપ થાય તો એની આગળની રીડિંગ ફ્રેમ સરખી જળવાઈ રહે છે પરંતુ એના પછીની રીડિંગ ફ્રેમનો કોઈ મિનિંગ જળવાતો નથી. ખબર પડી? રામ હેઝ આનું મિનિંગ છે, રામ અને હેઝ બંને વર્ડ છે,
આનો કોઈ મિનિંગ નથી. રામ હેઝ આનો કોઈ મિનિંગ નથી. પરંતુ જ્યારે કોઈ એક આખું જ એટલે કે જનીન સંકેત એટલે કે 3 નાઇટ્રોજન બેઝ દૂર થાય છે, એનો લોપ થાય છે, તો રીડિંગ ફ્રેમમાં ચેન્જ તો આવે જ છે. કારણ કે જે મિનિંગ હતો રામ હેઝ રેડ કેપ એના બદલે રામ હેઝ કેપ થઈ ગયો. એક ગુણધર્મ દૂર થયો. કયો? રેડનો ગુણધર્મ, પણ મિનિંગ જળવાય છે. બરાબર. જુઓ હવે આ બંને પરથી કહે છે કે ઉપરોક્ત અભ્યાસ પરથી બંનેનું સાથે કહે છે એક અથવા બે બેઝના ઉમેરાથી, 1 અને 2ની જ વાત કરે છે કે 1 અથવા 2 બેઝનો ઉમેરો થાય એટલે કઈ ઘટના? આ 1 અથવા 2 બેઝનો ઉમેરો થાય, અથવા તમને કહે છે કે દૂર થાય તો કઈ ઘટના? આ 2. તો ઉમેરા અથવા દૂર થતા સ્થાન એટલે જે પોઈન્ટ હોય એનાથી આગળ રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે એટલે એની પછી જે રીડિંગ ફ્રેમ છે એમાં ચેન્જ આવે છે. પણ તમને કહે છે 3 અથવા તેના ગુણકમાં ઉમેરો અથવા દૂર થવાથી 1 અથવા તેના ગુણકમાં જેટલા પણ ગુણધર્મો હોય એટલા ઉમેરાય અથવા દૂર થાય. કેમ? અહીંયા આપણે 3ના ગુણકમાં ગુણધર્મ ઉમેર્યા, તો 3ના બદલે ધારો કે 6 તમે નાઇટ્રોજન બેઝ ઉમેરો તો અહીં લક્ષણ કોઈક બીજું અંદર એન્ટર થાય. બરાબર. એ જ રીતે તમે અહીંયા 3 દૂર કર્યા તો એક લક્ષણ દૂર થયું. એવી રીતે ધારો કે 6 દૂર કરી નાખો તો રામ હેઝ એવું થઈ જાય, પણ એનો કંઈક મિનિંગ થોડો જળવાય તો રહે જ. એટલે કે 3 અથવા તેના ગુણકમાં જો ઉમેરો કે દૂર થાય તો અહીંયા આપણે બીજું પણ ખબર પડે કે જનીન સંકેત 3નો બનેલો છે. બરાબર છે. થવાથી તેના ગુણકમાં તો તેના ગુણક પ્રમાણે સંકેતનો ઉમેરો થાય અથવા દૂર થાય, જેનાથી 1 અથવા ગુણક પ્રમાણે ઘણા બધા એટલે કે ધારો કે 3 એમિનો એસિડ ઉમેરાય, 3 નાઇટ્રોજન બેઝ ઉમેરાય તો 1 એમિનો એસિડ ઉમેરાય, 6 નાઇટ્રોજન બેઝિસ ઉમેરાય તો 2 એમિનો એસિડ ઉમેરાય. સમજાય છે? એ જ રીતે ધારો કે 3 નાઇટ્રોજન બેઝિસ દૂર થાય તો 1 એમિનો એસિડ દૂર થાય, 6 નાઇટ્રોજન બેઝિસ દૂર થાય તો 2 એમિનો એસિડ દૂર થાય. જ્યારે આ સ્થાનથી આગળની તરફ રીડિંગની ફ્રેમમાં કોઈ પરિવર્તન આવતું નથી. જોયું તમે? મેં આગળ જ સમજાવી દીધું કે જ્યાં ચેન્જ થાય છે એની પાછળની બાજુ એ રીડિંગ ફ્રેમમાં ચેન્જ આવે, પણ એની આગળ એટલે કે રામ હેઝ એ મિનિંગ જળવાઈ રહે છે. એટલે એની આગળ એની ફોરવર્ડ કોઈ ફ્રેમમાં પરિવર્તન આવતું નથી. જો કે આવી વિકૃતિને ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન એટલે કે જ્યાં ઇન્સર્ટ થાય છે ત્યારે ફ્રેમ શિફ્ટમાં જે ચેન્જ થાય એટલે ઉમેરાવાળું ઉદાહરણ, અથવા લોપ વિકૃતિ એટલે કે ડિલેશન મ્યુટેશન એટલે કે જે લોપવાળું આપણે ઉદાહરણ જોયું એ સમજાવવાનું. આ આનુવંશિક આધાર પ્રમાણે તમને એ પણ ખબર પડી ગઈ કે સંકેતો ત્રિઅક્ષરી છે. ખબર પડી કે જ્યારે 3 નાઇટ્રોજન બેઝનો ઉમેરો અથવા લોપ થાય તો એ પ્રમાણે 1 એમિનો એસિડ દૂર થાય છે અથવા 1 એમિનો એસિડ ઉમેરાય છે અને તે સળંગ ક્રમમાં વંચાય છે. એ પણ આપણે આની સાથે માહિતી મેળવી ગયા. બરાબર. તો આ 2 વસ્તુ તમે અહીંયા દર્શાવી શકો. ઇન શોર્ટ અહીંયા તમને જનીન વિકૃતિ એનો સંબંધ જનીન વિકૃતિ એટલે કે મ્યુટેશન એનો સંબંધ જનીન સંકેત એટલે કે જે જેનેટિકલ કોડ એની સાથે શું છે એ પણ આપણને ખબર પડી ગઈ. કેટલા બેઝનો ઉમેરો અથવા ઘટાડો થાય એના પરથી આપણને જનીન સંકેત ત્રિઅંકી છે એ પણ ખબર પડી ગઈ. અને એ પણ આપણે ધ્યાનમાં લીધું કે હંમેશા જનીન સંકેત ક્રમમાં વંચાય છે. તો આની સાથે આજે એક સિમ્પલ અને એક નાનો ટોપિક જનીન વિકૃતિ એટલે કે વિકૃતિ અને જનીન સંકેત મ્યુટેશન એન્ડ જેનેટિક કોડ એના વિશેની માહિતી આપણે આજના લેક્ચરમાં પૂરી કરીએ છીએ અને આજનો લેક્ચર પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ.